આજનું જનરેશન જ્યાં મોંઘી ફી અને આધુનિક સુવિધાઓ છે ત્યાં શું સાચા સંસ્કારો પણ છે? શું મોંઘી શાળામાં ભણવું એ જ સફળતાની નિશાની છે? આ વાર્તા તમને વિચારવા મજબૂર કરશે કે સાચા સંસ્કારો ક્યાંથી આવે છે. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. આજનું જનરેશન 11 થવા આવ્યા હતા. મારી રસોઈ કરવાની ઝડપ દરરોજ કરતાં બમણી હતી. દાળ તૈયાર થઈ ગઈ હતી, ફક્ત વઘારવાની હતી. વઘારની તૈયારી આરંભતા હું ફરી ભીત ઉપર લટકી રહેલી ઘડિયાળને અકળાઈને તાકી રહી. આ જમુના આજે ક્યાં રહી ગઈ? દરરોજ 10 વાગે તો આવી રહેતી. આજે જ મોડું પડવું જરૂરી હતું? ચોપિંગ બોર્ડ ઉપર ફરી રહેલા મારા અતિ ઝડપી હાથ જોડે એક નજર મેં બેઠક ખંડ ઉપર ફેરવી. મહેશ તેના આઉટફિટ જોડે તૈયાર બેઠો હતો. બંને હાથ જોયસ્ટિક ઉપર સક્રિય હતા. સોફા ઉપર આરામથી ગોઠવાયેલા મહેશની નજર એની જોયસ્ટિક વડે રમતમાં થઈ રહેલા ફેરફારને સૂક્ષ્મ રીતે નિહાળતી ટીવીની સ્ક્રીનમાં ડૂબી ચૂકી હતી. આજથી એનો સમર કેમ્પ શરૂ થવાનો હતો. શાર્પ 12:30 પહોંચી રહેવાનું હતું. રસોડામાં ભેગા થયેલા વાસણને જોઈ મને ચિંતા અને તાણ સતાવી રહ્યા હતા. મારે મહેશને જમાડીને રસોડું સાફ કરીને નીકળી જવાનું હતું. બહુ સમય હતો નહીં. જમુનાની મદદની આજે તીવ્ર જરૂર હતી અને હજી એણે દર્શન આપ્યા ન હતા. મારી વધી રહેલી ચિંતા વચ્ચે મારી દ્રષ્ટિ ફરી મહેશ ઉપર આવી અટકી. એને પોલો ટી શર્ટ અને ટ્રેક સૂટ નજરે ચડતા જ ચિંતાની વચ્ચે પણ મન થોડું શાંત થયું. અર્જુન વિદ્યા વિહાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. ટ્રેક સૂટ ઉપર છપાયેલું એની શાળાનું નામ અને સ્લોગન વાંચી મન ગર્વમાં ગરકાવ થયું. 1000 રૂપિયા ચૂકવ્યા હતા આ સમર કેમ્પના સ્પેશિયલ યુનિફોર્મ માટે. ઉપરાંત સમર કેમ્પની ફી 3000. એ જુદી, પણ આ ખર્ચ નહીં, રોકાણ હતું. મહેશના શિક્ષણ માટે, એના યોગ્ય વિકાસ અને ઉચ્ચ ધોરણના ઉછેર માટે. ઇટ્સ ઓલ વર્થ. મેં મનને આશ્વાસન આપ્યું. શાળાની માસિક ફી અને વાર્ષિક ફી બધું મળીને એક મોટી રકમ થઈ જતી. પણ મહેશની યોગ્ય કેળવણી માટે હું અને કમલેશ બધું રાજી ખુશીએ કરી રહ્યા હતા. કેટલું બધું એ શીખી રહ્યો હતો. સ્કેટિંગ, ડાન્સ, ગોલ્ફ. મહેશની શાળાની પસંદગી માટે હું મનોમન મને અને કમલેશને શાબાશી આપી રહી હતી કે ડોરબેલ વાગી. એક મોટા આંચકારા જોડે હું બારણે ઘસી ગઈ. બારણું ખોલતા જ મારો અવાજ નીકળી પડ્યો. જમુના ક્યાં રહી ગઈ હતી? આજથી મહેશનો કેમ્પ છે. હું આગળનું વાક્ય પૂરું કરું એ પહેલાં જ અત્યંત ઝડપ વટે ચપ્પલ ઉતારતી જમુના સાડીનો પાલવ કમર ઉપર ખોસતી રસોડા તરફ ભાગી. દામિનીજીને ત્યાં આજે મહેમાન આવ્યા હતા એટલે. જમુનાના શબ્દો ઉપર મારું ધ્યાન હળવેથી ખસેડતો એ બારણે ઊભો હતો. મારી નજર તેના ઉપર સ્થિર હતી. એણે 2 હાથ જોડી મને પ્રણામ કર્યા. મહેશને એના મિત્રો તો ગુડ મોર્નિંગ મોમ, ગુડ ઇવનિંગ આંટી દ્વારા જ મારું અભિવાદન કરતા. એટલે હાથ જોડવાના અભિવાદનની ટેવ છૂટી ગઈ હતી. 2 હાથ જોડી મેં એને પ્રણામ કર્યા ને મને ખબર નહીં કેમ મનમાં ખૂબ જ ગમ્યું. એક અલગ જ શાંતિની અનુભૂતિ થઈ. એની ઉંમર મહેશ જેટલી જ હોવી જોઈએ, 10 વર્ષ. હું બારણે ઊભી એનો અંદર આવવાનો માર્ગ અવરોધી ઊભી રહી હતી. એ વાતનું ભાન થતાં જ મારા શરીરને એક તરફ હટાવી મેં એના અંદર આવવાનો માર્ગ મોકળો કર્યો. ધીમે રહી ચપ્પલ ઉતારી એણે ચપ્પલના સ્ટેન્ડ ઉપર પોતાની ચપ્પલ ગોઠવી દીધી. સાંજે રમીને પરત ફરેલા મહેશે પોતાના સ્પોર્ટ શૂઝ ટેવ પ્રમાણે અહીં ત્યાં ઉડાવી દીધા હતા. એ નજરે ચડતા મેં જમણા અને ડાબા બંને પગના જોડાને 2 વિરુદ્ધ દિશામાંથી વારાફરતી ઉઠાવી સ્ટેન્ડ ઉપર બરાબર ગોઠવ્યા. બારણું બંધ કરતા જ મેં કુતૂહલથી પૂછ્યું, તારું નામ શું છે? જમુનાને એક દીકરો છે તેની મને જાણ હતી, પણ તેના વિશે બહુ માહિતી નહોતી. પરંતુ આજે એને નજર આગળ નિહાળતા મારી કુતૂહલતા પ્રબળ બની હતી. રવિ. એણે અત્યંત નમ્ર સ્વરે કહ્યું. વાહ, સરસ નામ છે.
રવિનો અર્થ થાય છે સૂર્ય. હું પણ સૂર્યની જેમ આ પૃથ્વીને પ્રકાશ આપીશ, પણ એ પ્રકાશ જ્ઞાનનો હશે. 10 વર્ષના બાળકના મોઢે એવા સુંદર શબ્દો સાંભળવાની મને જરાય ટેવ ન હતી. મહેશના મિત્રો ઘરે આવતા ત્યારે મોટા ભાગે એમના મોઢેથી કુલ, ડ્યુડ, રોકિંગ, બડી, બ્રો, ક્રેઝી વગેરે શબ્દોથી મડાયેલી વાક્ય રચનાઓ સાંભળી હતી. એમના વાક્યો ભાષાની ભેળ જેવા હતા અને એમની જોડે વાત કરતાં કરતાં મને પણ આવી જ ટેવ પડી ગઈ હતી. તો આજે એ ટેવના પ્રત્યે અણગમો કેમ અનુભવાઈ રહ્યો છે? રવિના વાક્યો એક જ ભાષાના સંપૂર્ણ વ્યાકરણને અનુસરી રહ્યા હતા. એ વાક્યો મારા દીકરાના શબ્દકોશ ઉપર જાણીએ અજાણીએ પ્રશ્નચિહ્ન બનીને ઊભા રહી ગયા હતા. આ મનમાં કેવી વિચિત્ર સરખામણી આરંભાઈ હતી. મનને સ્વસ્થ કરતા મેં બીજો પ્રશ્ન પૂછ્યો, તારી મમ્મીએ શીખવ્યું આ બધું? નહીં, મારા ગુજરાતીના શિક્ષકે. એમણે વર્ગના બધા જ વિદ્યાર્થીઓના નામના ભાવાર્થ સમજાવ્યા. ભાવાર્થ રવિના શબ્દકોશ વોકેબ્યુલરીથી હવે મને આછી ઈર્ષા અનુભવાઈ રહી હતી. મીનિંગ શબ્દ હું અંતિમ કેટલા વર્ષોથી વાપરી રહી હતી. ભાવાર્થ. મેં મનોમન ફરી એ શબ્દનું ઉચ્ચારણ કર્યું. મને ગમ્યું. પછી મેં તેને કહ્યું, જા તું મયુર જોડે રમ. બેઠક ખંડ તરફ મારી આંગળીના ઈશારે નિહાળી એણે પોતાની મા તરફ દ્રષ્ટિ ફેંકી. એની દ્રષ્ટિ પોતાના ઉપર પહોંચશે જ એ વાતની આગળથી જાણ હોય એમ જમુનાની નજર એના ઉપર આવી. ડોકું ધૂણાવી એણે આંખોના ઈશારા વડે સહમતિ આપી કે નાનકડા ચહેરા ઉપર મીઠું હાસ્ય વેરાઈ ગયું. મમ્મીને પૂછ્યા વિના જાય તો એ ગુસ્સે થાય? મેં એના માથા ઉપર હાથ ફેરવતા મસ્કરી કરી. नहीं, लेकिन माँ के कदमों में के नीचे जन्नत होती है, हमें उनका सम्मान करना चाहिए. પોપટની જેમ યાદ કરાયેલું હિન્દી વાક્ય સાંભળતા જ મારા ચહેરા ઉપર પણ હાસ્ય વેરાઈ ગયું. અને આ કોણે શીખવ્યું? મેં એની નાનકડી અણીદાર દાઢીને સ્પર્શતા મસ્કરી કરી. મારા હિન્દીના શિક્ષક માલતીજીએ. પોતાની શિક્ષિકા ઉપર ગર્વ લેતો આખરે તે બેઠક ખંડમાં પ્રવેશ્યો. મહેશ હજી પણ એની સ્ક્રીનમાં જ ડૂબેલો હતો. પોતાની સાથે લાવેલા સિંગનું પાકીટ રવિએ મિત્રતાના પ્રસ્તાવ રૂપે આગળ ધર્યું. મહેશે ઉપર જોયા વિના જ માથું ધૂણાવી ના પાડી દીધી. ઝંખવાણો પડી એ મહેશ નજીકના સોફા ઉપર ગોઠવાયો. નિહાળેલ દ્રષ્ટિની પ્રતિક્રિયા સ્વરૂપે હું રસોડામાં બેઠક ખંડમાં પ્રવેશી. મહેશ, રવિને તારી જોડે રમાડ. મમ્મી, વચ્ચે નહીં બોલ. ડોન્ટ ડિસ્ટર્બ મી. જોયું ને, હું મરી ગયો ને. હવે પહેલાંથી રમવું પડશે. હું નિશિત જોડે ઓનલાઈન રમી રહ્યો છું. મારે એનો રેકોર્ડ તોડવાનો છે. પોતાની રમતમાં પહેલેથી પણ વધુ ધ્યાન કેન્દ્રિત કરતો મહેશ પોતાની જોયસ્ટિકને વધુ મજબૂત પકડ જોડે રમી રહ્યો. રવિએ સીધું મારી આંખોમાં જોયું. એની આંખોમાં અચરજનો સાગર હતો. થોડી ક્ષણો પહેલાં એણે ઉચ્ચારેલું હિન્દી વાક્ય ફરી મારા મનમાં પડઘાયું અને તીરની જેમ મારા હૃદયને વીંધી રહ્યું. એની આંખોનો સંપર્ક તોડી હું રસોડામાં આવતી રહી. તેલ ગરમ કરી વઘારની સામગ્રી એમાં ઉમેરી. જમુનાએ વાસણ માંજવાનું શરૂ કરી દીધું હતું. વઘારનો અંતિમ સ્પર્શ દાળને આપી મારો પ્રશ્ન જમુના સુધી પહોંચ્યો. આટલો હોશિયાર છે એને કોઈ સારી શાળામાં કેમ નથી મૂકતી? મારું મન મારા જ પ્રશ્નથી વિચલિત થયું. સારી શાળા? એ શબ્દો મને ખૂચ્યા. રવિની શાળા અને મયુરની શાળાની ફી વચ્ચેનો તફાવત હું પણ જાણતી હતી અને જમુના પણ. આ પ્રશ્ન જ કેટલો નિરર્થક હતો. એ પ્રશ્ન હતો કે મારા મનમાં જન્મ લઈ રહેલી કોઈ લઘુતા ગ્રંથિથી એ પણ રવિથી. મારા મનને નિયંત્રણમાં લઈ મેં એક નજર જમુના ઉપર નાખી. મારું માન જાળવવા એણે કોઈ ઉત્તર આપ્યો નહીં. ફક્ત એક ઔપચારિક હાસ્ય જોડે મારી વાસણો માંજતી રહી. વિષય બદલવા મેં અન્ય પ્રશ્ન પૂછ્યો. રવિ જમીને આવ્યો છે? એણે નકારમાં ગરદન હલાવી. મહેશ જોડે રવિની થાળી મેં તૈયાર કરી નાખી.
બંને થાળીમાં દાળ ભાત અને સલાડ પીરસી હું બેઠક ખંડમાં પ્રવેશી. આલો ટેબલ ઉપર બંને થાળી ગોઠવી હું ઝડપથી રસોડામાં આવતી રહી. હવે ફક્ત મારે તૈયાર થવાનું હતું. ઘડિયાળ જોડે નજર મેળવી હું મારા શયનખંડ તરફ ઉપડતી જ હતી કે રવિ પોતાની થાળી હાથમાં લઈ રસોડામાં પ્રવેશ્યો. મને વિસ્મય થયું. કાંઈ જોઈએ છે બેટા? મેં ઉતાવળે પૂછ્યું. એણે માથાના ઈશારા વડે ના પાડી. થાળી લઈ એ જમીન ઉપર પલાઠી વાળી ટટ્ટાર બેસી ગયો. થાળીમાં રાખેલી ચમચી અને ફોર્ક એક તરફ કર્યા. બંને હાથ જોડી આંખો મીચી પ્રાર્થના કરી. પ્રાર્થના સમાપ્ત થતાં જ એણે ધ્યાનપૂર્વક જમવાની શરૂઆત કરી. તું મહેશ જોડે ત્યાં સોફા ઉપર જમી શકે છે, મેં પરવાનગી જેવા લહેકામાં કહ્યું. અમે તો શાળામાં મધ્યાહન ભોજનમાં આમ જ નીચે બેસીએ, બધા એકબીજાની જોડે. નિલેશ સર કહે છે આમ નીચે બેસી જમીએ તો જમવાનું બરોબર પચે. આપણી અન્નનળીને ટટ્ટાર રાખવી જોઈએ. ફક્ત સારું જમવાથી જ તંદુરસ્ત ન થવાય, સારી રીતે જમવું પણ એટલું જ જરૂરી છે. અને હા, જમતી વખતે વાત પણ કરવી જોઈએ નહીં. પોતાના શિક્ષકની વાતની લાજ રાખતા એણે મારી જોડે વાતનો સેતુ તોડી નાખ્યો અને ફરીથી જમવા ઉપર સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરી નાખ્યું. એની વાતથી મને ઘેરો આંચકો લાગ્યો. એમ મારી ફાટી આંખે મારા ઓપન કિચનમાંથી સીધી બેઠક ખંડમાં જઈ ઠોકાઈ. પોતાના 1000ની કિંમતના શાળાના લોગોવાળા યુનિફોર્મમાં સજ્જ મારો દીકરો મહેશ સોફા ઉપર અડધો આળોટાળેલો હતો. બાજુના ટેબલ ઉપર ગોઠવાયેલી થાળીમાંથી રમત વચ્ચે ક્યારેક મોઢામાં ચમચી વડે ભાત મૂકી રહ્યો હતો. નીચે વિખરાઈ રહેલા જમણથી એ તદ્દન બેધ્યાન હતો. કાન અને માથા ઉપર ચઢાવેલા હેડફોનમાં એ ઓનલાઈન રમત રમતા રમતા મિત્ર જોડે વાતોમાં વ્યસ્ત હતો. જમણની થાળી એક ખૂણામાંથી એને દયામણે ચહેરે જાણે તાકી રહી હતી, પણ એને એ થાળીની તરફ જોવાની કોઈ દરકાર ન હતી. મારા મનમાં એ દ્રશ્યને નિહાળી અનન્ય ચીઢ ઉપજી આવી. ભારે ડગલે હું શયનખંડ તરફ ઉપડી. થોડા સમય પછી હું શહેરના રસ્તા ઉપર ગાડી હાંકી રહી હતી. મારા મનમાંથી રવિનો ચહેરો ખસી રહ્યો ન હતો. મારી બાજુની સીટ ઉપર બેઠો મહેશ મોબાઈલની સ્ક્રીનમાં વ્યસ્ત હતો. મેં ધીરે રહી એને પૂછ્યું, મહેશ, તારા નામનો મિનિંગ શું થાય? આઈ ડોન્ટ નો. 3 ટૂંકા શબ્દો જોડે એણે પોતાની નિરસતા વ્યક્ત કરી. આગળ કશું જાણવાની કોઈ તત્પરતા ન હોય એમ એ ફરી મોબાઈલમાં પોરવાઈ ગયો. શાળા પાસે ગાડીને બ્રેક લાગી અને તે રોબોટ જેમ બેગ ભેરવી જતો રહ્યો. હું એકીટસે એને નિહાળતી જ રહી ગઈ. થોડા દિવસો પછી હું, કમલેશ અને મહેશ રસોડાના ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા હતા. બેઠક ખંડમાં શણગારાયેલું મહેશનું સમર કેમ્પનું સર્ટિફિકેટ મને રસોડામાંથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. 3 થાળીમાં વારાફરતી મેં શાક અને રોટલી પીરસી. કમલેશ, મહેશ માટે આપણે યોગ્ય શાળા પસંદ કરી છે ને? ઘણા દિવસોથી મનમાં પજવી રહેલો પ્રશ્ન આખરે બહાર નીકળી જ આવ્યો. નો ડાઉટ, શહેરની 5 બેસ્ટ સ્કૂલની યાદીમાં તેનું નામ છે. ગર્વ જોડે કમલેશે પોતાનો પ્રથમ કોળિયો મોઢામાં નાખ્યો. મારી નજર મહેશ ઉપર પડી. ગેમ રમવા જવાની લાઈમાં તે એક જ શ્વાસે જમી રહ્યો હતો. મેં ધીમે રહીને મારી થાળી નજીક સરકાવી. મારા બંને હાથ જોડ્યા, આંખો મીચી પ્રાર્થના કરી. પ્રાર્થના પૂરી કરી મેં જમવાની શરૂઆત કરી. સામે બેઠેલા કમલેશ અને મહેશ મને હેરત વડે તાકી રહ્યા. બંનેએ આંખો દ્વારા વ્યંગની વહેંચણી કરી હોય એવી મને અનુભૂતિ થઈ. એ અનુભૂતિ થકી મારી આંખોમાં જળજળિયા ઘસી આવ્યા અને એમાં મને રવિનો ચહેરો સૂર્ય જેવો ચળકતો દેખાયો. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.